ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે છે મંગળવાર છે. આજે છોકરાઓ ગયા છે સ્કૂલે અને જો કામ પતાવીને તો ફ્રી થઈ ગઈ હતી ક્યાંની. મેં આજે છે ને લંચ માટે સોજી પલાળી દીધી છે. આમાં ખાલી દહીં અને મીઠું નાખીને પલાળી છે. 15-20 મિનિટ થઈ. હવે આમાં થોડું પાણી નાખીને અને થોડી જો આપણે જેવું જોઈએ છે ને બેટર એવું કરવાનું, કેમ કે હું આમાં બનાવવાની છું. આજે અપ્પમ બનાવવાની છું. ફર્સ્ટ ટાઈમ, મેં ક્યારેય બનાવ્યા નથી. મેં કીધું લાવ પહેલાં આજે અત્યારે ટ્રાય કરું કેવા બને છે, તો પછી સવારે લંચ બોક્સમાં છોકરાઓને આપી શકાય. આજે સવારે તો છે ને મેં રોટલી પડી હતી ને, તો રોટલી તળી દીધી હતી. એવું પણ છોકરાઓને ભાવે. રોજ અલગ અલગ કંઈક લઈ જવાનું હોય એટલે રોજ વિચારવાનું જ હોય. એટલે આજે સવારમાં રોટલી તળીને આપી હતી. હવે અત્યારે છે ને હું અપ્પમ બનાવું છું. સૂજીને મેં મીઠું અને દહીં નાખીને પલાળી દીધી હતી. હવે એમાં થોડું પાણી નાખીને થોડું પતલું કરીશ. અને વેજીટેબલ્સમાં તમને જે ભાવતું હોય એ એડ કરાય. ગાજર છે, કોબીજ છે, કેપ્સિકમ, ડુંગળી, ટમેટાં, કોથમીર, લીલા મરચાં તીખાસ માટે. બસ એટલું વેજીટેબલ એડ કરવાનું હોય. હું આજે ખાલી ડુંગળી અને ટમેટાં અને મરચાં અને કોથમીર બસ એટલું જ એડ કરું છું. જો મેં છે ને આમાં કોથમીર, ડુંગળી અને મરચાં એટલું જ નાખ્યું છે. અને આવું રાખ્યું છે. જેમાં સોડા નાખવાના છે. પહેલાં વઘાર માટે તેલ મૂક્યું છે. ખાલી રાઈ મૂકીને વઘારીશ. વઘાર કરી પછી સોડા નાખીશ. ચલો, આપણે અપ્પમની નવી લોટી લાયા ને એ મુહૂર્ત કરી દઈએ. જો મેં આમાં વઘાર કરી દીધો છે. થોડું અમથું તેલ મૂકીને. મને એવું લાગે છે આમાં વઘાર કર્યા વગર પણ ચાલતું હશે, પણ વઘારથી થોડોક ટેસ્ટ સારો આવતો હશે. જોઈએ ચલો હવે ક્યારેક એવી રીતે પણ ટ્રાય કરશું વઘાર કર્યા વગર. અને હું છે ને ટાટાના સોડા વાપરું છું, ઈનો નથી વાપરતી. તો એકદમ થોડા સોડા પછી બરાબર એને મિક્સ. આપણું બેટર આવું છે. જો પહેલાં છે ને થોડુંક તેલ નાખીને ગરમ બરાબર થવા દીધી હતી. પછી બેટર નાખ્યું છે અને હવે આને ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાનું છે. હું પણ ફર્સ્ટ ટાઈમ બનાવું છું અપ્પમ. જોઈએ હવે ફર્સ્ટ ટ્રાય કેવી રહેશે. અને હા જો મેં છે ને પછી રાત માટે છે ને અહીંયા જો ચણા પલાળી દીધા છે સવારમાં. કેમ કે રાહી કેટલા દિવસથી 3-4 દિવસથી કહે છે કે મમ્મા મને પાણીપુરી ખાવી છે. એટલે મેં કીધું ચલો અત્યારે બહારની ના ખવાય, એના કરતાં ઘરે બનાવી દઈએ પાણીપુરી. એટલે આજે રાત્રે પાછો પાણીપુરીનો પ્રોગ્રામ છે. અને અત્યારે મેં આવું બનાવ્યું છે. જો મીડિયમ ફ્લેમ ઉપર બનાવ્યા હતા. આ તો 2-3 મિનિટમાં તો બની ગયા. હવે આને ચાલુ કરી દઈએ અને બીજી બાજુ થવા દઈએ. ફર્સ્ટ ટાઈમ હતા ને એટલે મેં ખાલી સોજીના ટ્રાય કર્યા છે. હવે પછી છોકરાઓ માટે તો હું છે ને અલગ અલગ મગની દાળના, પછી મિક્સ દાળના એવા બધાય ટ્રાય કરીશ. એવાને છોકરાઓ ખાય, હેલ્ધી કંઈક ખાવાનું છોકરાઓને મળે, ટેસ્ટી અને હેલ્ધી. અત્યારના છોકરાઓ જ એવા છે, એ લોકોને છે ને સારું જ ખાવા જોતું હોય, ટેસ્ટી અને હેલ્ધી. તો પછી આપણે વિચારવું પડે કે કેવી રીતે ટેસ્ટી અને હેલ્ધી મળે. આજે મેં બધા વેજીટેબલ એડ નહોતા કરે,
નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવીશ ને ત્યારે હું ગાજર કોબીજ બધું વેજીટેબલ પણ એડ કરીશ. જો મારો મસ્ત અપ્પમ બનીને રેડી છે અને મારા બે ગટિયાઓ આવી ગયા છે. રાહી એ વાતુડિયા કેવું લાગ્યું? મસ્ત ને? મજા આવે? એવું ઓર્ડર ન કરાય, મમ્માને પ્રેમથી કહેવાય બેટા. નાટક આપું છું. રાહી તને કેવું લાગ્યું મારો દીકરો? આવે ને? બહુ ટેસ્ટી લાગે, બહુ ભૂખ લાગી એમ કે છે. બોલો ચલો, વાગ્યા છે સાંજના 5 અને જો અમારે છે ને બે ગટિયાઓ છે ને એનું મિલ્ક ટાઈમ એન્જોય કરે છે, કેમ કે સવારમાં નથી પીતું. હમણાં સવારે સ્કૂલે પી નથી જતા. પાઇનેપલ જ્યુસ છે. ઓકે, એન્જોય. ઓકે, બ્લેક કરન્ટ મિલ્ક શેક છે. શ્લોકને છે ને આ બહુ જ ગમે છે, નહીં શ્લોક? પિયા લાયા છે ને. ચલો, આજે તો ડિનરનું ટેન્શન નથી, પાણીપુરી બનાવવાની છે. રાહી કેટલા દિવસથી કહેતી હતી તો આજે પાણીપુરી બનાવવાની છે. કેટલી ખુશ થઈ ગઈ. કેમ રગડો નહીં ને? ખાલી આજે રગડો નહીં બને, ખાલી ચણા બટેકા બનશે. શું બેટા? કોને? દહીં પૂરી. ઓકે, દહીં પૂરી, સેવ પૂરી બધી બનાવશું અલગ અલગ, બરાબર ને? મજા પડી જશે આજે. તો ડિનરમાં મસ્ત પાણીપુરી બને છે. કોને કોને ડિનરમાં ખાલી પાણીપુરી હોય તો ચાલે. પાણીપુરી જો કે ડિનર નથી, સ્નેક ટાઈમ છે, પણ કેવું કે અમારે તો ચાલે જ. પાણીપુરી હોય તો બીજું કંઈ જોઈએ જ નહીં. અને જો પાણીપુરી માટે છે ને જો ચણા બફાઈ ગયા છે, બટેકા બાફી દીધા છે, ફુદીનો પાણીમાં નાખી દીધો છે થોડી વાર ચોખ્ખો થઈ જાય એટલે. કોથમીર હજી બાકી છે. અને અહીંયા મેં છે ને હું બે પાણી બનાવું છું, એક ફુદીનાનું તીખું અને આ છે ને એ ખજૂરનું છે, થોડુંક તીખું અને ગળું. રાહીને પપ્પાને આ પાણી બહુ ભાવે, મમ્મીને બધાને. આ તો રાહી માટે જ સ્પેશિયલ બન્યું છે, મને બહુ આની જરૂર નહીં, પણ રાહીને આ બહુ ભાવે. એટલે પછી આને શું, આને મેં ખજૂરને મેં છે ને બપોરે પલાળી દીધું હતું ઠંડા પાણીમાં. પછી અત્યારે ક્રશ કરીને એમાં થોડુંક તીખું મરચું, લાલ મરચું, થોડુંક તીખું, થોડુંક કાશ્મીરી મરચું, મીઠું અને ધાણા જીરું, બસ એટલી વસ્તુ. અને ગોળ, ખજૂર હોય તો એ ગોળ તો થોડું નાખવું પડે તો જ સ્વીટનેસ આવે. એટલે થોડું પાણી બનાવી દીધું છે. અને ખજૂરને તમે બપોરે પલાળી દો ને, ખજૂરની ચટણી કરતા હોય કે ખજૂર આંબલીની ચટણી, ગરમ પાણી કર્યા વગર જો તમારે નક્કી હોય અને તમે થોડું વહેલા પલાળી દો ને પછી એની ચટણી બનાવો ને તો તમારે એને ગરમ નહીં કરવાની. તો પછી તમે એને 10 દિવસ 10 થી 15 દિવસ સુધી તમારી ચટણી બગડે નહીં, ફ્રીજમાં રાખો ને તો. અને આ તો અમારે જ કેવું છે, આજે પાણીપુરી 2 દિવસ પકોડીમાં ખવાશે અને પછી છે ને જેટલા દિવસ સુધી પાણી હશે ને 3, 4, 5 દિવસ સુધી, ત્યાં સુધી રાહી રોજ ભેળ બનાવીને ખાધા રાખશે. એને ભેળમાં બહુ જ મજા આવે, તીખું ને ગળું ને એવું હોય ને એટલે હું વધારે બનાવું કે પકોડીમાંય ખાશે અને પછી ભેળ બનાવીને ખાશું. એટલે અમારું આ પાણી તો રેડી છે અને હવે ફુદીનાનું પાણી બનાવી દઈએ. ચલો, ફુદીનાનું પાણી બનાવવા માટે મેં આમાં છે ને ફુદીનો લઈ લીધો છે, કોથમીર અને મરચાં, અને બીજું નાખીશ લીંબુ, જીરું અને સંચો. એટલી વસ્તુ નાખીને આની પેસ્ટ બનાવી દઈએ. એ મસ્ત પેસ્ટ બનીને રેડી છે. હવે એમાં છે ને ઠંડુ પાણી નાખીને મિક્સ કરી પાણી બનાવી દેવાનું છે. જો મસ્ત ફુદીનાનું તો ગ્રીન પાણી રેડી છે.
થોડુંક તીખું બની ગયું છે, મજા આવશે. જો આ તીખી ચટણી બનાવી છે, લીલા મરચાં, કોથમીર, લીંબુ અને મીઠું એટલી વસ્તુ નાખી. ચણા બટેકાના મસાલામાં એ ચટણી નાખીને હું તીખું કરું છું, લાલ મરચું નથી નાખતી. જો ચણા બટેકાનો મસાલો છે ને એમાં, અને બટેકા કરતાં ચણા વધારે હોય, તો હમણાં મિક્સ કરીશ ને એટલે બતાવીશ તમને. ઉપર કોથમીર મેં નાખી છે ખાલી, અને બટેકા કરતાં ચણાની ક્વોન્ટિટી વધારે રાખવાની હોય. ચલો બધું મારું ડન થઈ ગયું છે, હવે ખાલી ડુંગળી સમારવાની છે, એ સમારી દઈએ. જો અમારું પાણીપુરીનું સેટઅપ છે ને રેડી કરી દીધું છે હોલમાં, કેમ કે બધું અહીંયા જ બેસીને બધા જોડે ચારે પાણીપુરી એન્જોય કરીશું. રાઈટ રાહી? રાહી આંખો બળે છે ને? મેં હમણાં ઓનિયન સમારીને એટલે એને આંખો બળે છે. જો આ અમારું ગ્રીન પાણી છે, આમાં દહીં લીધું છે, આમાં છે ગળ્યું પાણી, આ મસાલો, પકોડી, સેવ, મમરી, ડુંગળી સમારી છે, અને આ મસાલો તો અમારે જોઈએ જ પકોડી હોય ને તો. જીરું છે શેકેલું અને સંચળ. જીરું શેકીને દળી નાખ્યું છે અને એમાં સંચળ નાખ્યું છે. એ મસાલો જોઈએ તો જ પકોડી કહેવાય. આટલું બધું બનાવ્યું એની મસાલો ન હોય ને તો એ અમારે બનાવવો પડે. આજે બધું રેડી જ છે. ચલો કેયુરઈ આવી ગયા છે એટલે હવે અમે બેસી જઈશું જમવા. ચલો જો અમારું ચાલુ થઈ ગયું છે ડિનર. અને અહીંયા પહેલાં બનાવી છે દહીં પૂરી છોકરાઓની ફરમાઈશ પ્રમાણે. ચલો રાહી આ ઢીલી થઈ જાય, પહેલાં આને ખાવી પડે, તો આ ખાવા જેવી નહીં રહે. જો અહીંયા સેવ પૂરી તૈયાર છે. દહીં પૂરી કેવી લાગી રાહી? ભાઈ શ્લોક ચાલ હવે આ લઈ લે. મને ન પૂછ્યું તો વિચારે તમને કેવી લાગી દહીં પૂરી? લ્યો ને. મને તો બહુ મસ્ત લાગી. બહુ મસ્ત લાગી. આજે તમને પાણી ભાવે એવું થયું છે ને, તીખું ધબધબાટ, હે ને? કમ્પ્લીટ. આજે પાણી તીખું બન્યું છે એટલે કેવી ને મજા આવશે. એક્સ્ટ્રા તીખા માટે ચટણી બની છે. ને અમારું ડિનર તો ક્યારનું પતી ગયું છે. આજે મસ્ત પાણીપુરી બની હતી. પાણી તો છે ને તીખું ધબધબાટ બન્યું હતું. મને આટલું બધું તીખું ન ચાલે, થોડુંક વધારે તીખું હતું. કેવી ને મજા આવી, પણ મને આનાથી થોડું ઓછું તીખું હોય ને તો જ ચાલે, બાકી ના ચાલે. છોકરાને તો બહુ તીખા પાણીનું ન હોય, લોકોને ગળું પાણી હોય ને એટલે ચાલે છે. બાકી તો બહુ પાડે આજે, એવું પાણી બન્યું હતું. કેવીને બહુ મજા આવી, કેમ કે એમને તીખું જોઈએ ને એટલે. તો પાણીપુરી ખાવાની મજા આવી. અને જો આ બે છોકરાઓ છે ને મસ્તી કરે છે. મેં ક્યારના રૂમમાં સૂવા મોકલ્યા છે. હું ને કેવું થોડુંક કામ કરતા હતા ને બીજું, તો એ બંનેને ક્યારના સૂવા મોકલ્યા છે. તો એ બે છે ને મસ્તી કરે છે. જો મેં કીધું ને કે બે મસ્તી કરે છે એટલે છે ને ખોટું ખોટું બે નાટક કરે છે સૂવાનું, પણ બંને જાગે છે. નાટક બાસ છે ને નખરાળા બે. સવારે છે ને ખબર નથી પડતી એને જાગવાની. અત્યારે સૂવાની ખબર ના પડે ને સવારે જાગવાની ખબર ના પડે. અને તમે ઘણાએ મને કોમેન્ટ કરી છે આજે કે એકલા નીચે રમવા ના જવા દેશું, બા દાદા નથી તો ધ્યાન રાખો ને એવું બધું. તો એમ પણ મને એવું થતું જ હતું કે રોજ તો શું હોય, છોકરાઓ નીચે રમવા જાય ને તો મમ્મી ને પપ્પા બે નીચે જ હોય સાંજના ટાઈમે, એટલે મારે જવું ના પડે. અત્યારે અમારે એવું છે નહીં, મમ્મી પપ્પા જેવા બધાના બા દાદા બધા નીચે બેઠા જ હોય, ઘણા ખરા નીચે હોય, એટલે ટેન્શન જેવું ન હોય સાંજના ટાઈમે. બાકી તો હું નીચે જવા નથી દેતી, પણ સાંજના ટાઈમે એમાં ટેન્શન ના હોય. કદાચ નીચે રમતા હોય ને તોય, પણ તોય તમે કીધું ને હું ધ્યાન રાખીશ. મને એવું થાય છે કે કાલથી છે ને લોકો નીચે રમતા હોય ત્યારે હું નીચે બેસીશ થોડી વાર. અને તો હું શું કરું, એ બંને નીચે રમવા મોકલું અને હું ડિનર બનાવું, કેમ કે પાછા ઉપર આવે ને એટલે વેઇટ ના કરે. બે રમીને આવ્યા હોય તો ભૂખ લાગી હોય તો મને એમ થાય કે એ નીચે રમવા ગયા છે ને ત્યાં બનાવી નાખું એટલે સીધું જમી લે. પહેલેથી આ જ આદત છે ને એટલે હજી એવું જ ચાલ્યું આવે છે. પણ રોજ દર વખતે તો શું થાય કે મમ્મી પપ્પા હોય ને રોજ એટલે વાંધો ન આવે. કાં મમ્મી બેઠા હોય તો પપ્પા નીચે બેઠા હોય એટલે છોકરાનું ધ્યાન રહે. તો અત્યારે નથી ને તો મારે ધ્યાન રાખવું જોઈએ. તો કાલથી હું એવું જ કરીશ કે હું છોકરાની જોડે નીચે જઈશ, એ લોકો રમશે ને એટલી વાર બેસીશ.
નહીં તો છે ને ઘરમાં જ આવી મસ્તી કરવા દઈશ. ઘરમાં તો એ લોકો બહુ રમે જ છે, આખી બપોર રમે છે, પછી હોમવર્ક હોય તો કરે, નહીં તો થોડી વાર ટીવી જોવે, મસ્તી કરે, આવું જ ચાલતું હોય. એટલે મને સાંજે એમ થાય કે સાંજે થોડી વાર નીચે જાય તો સાયકલિંગ કરે કે બધા જોડે કંઈક દોડવાનું ને એવું બધું રમતા હોય તો ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે. આજે કંઈક અલગ જ મૂડમાં છે આ બંને, એટલો મસ્તી કરે છે ને. ચલો હવે છે ને હું લાઇટ બંધ કરી સુવડાવું ને તો જ મેળ પડશે, ને તો નહીં આ સુવે આ લોકો. ચલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બાય. thanks for watching.